નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળાઓમાં પારંપરિક રમતગમતનું આયોજન કરવામાં આવ્યું। તો આજના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવ્યું। તો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ રમોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારે હિંમતનગરના અડિયોલ ગામની નજીકેત વિદ્યાલયમાં આજથી 2 દિવસ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો આમ તો અત્યારના બાળકો મોબાઈલ, ટીવી અને લેપટોપમાં વિવિધ ગેમ્સ રમતા હોય છે, પરંતુ મોબાઈલમાં કાર્ટૂન કે અન્ય રીલ્સ જોઈ સમય બગાડતા હોય છે। ત્યારે અડિયોલની વિદ્યાલયમાં બાળકોમાં રહેલા સુસુપ્ત શક્તિઓને બહાર નીકાળી પારંપરિક જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે। તો આમ તો મોટા ભાગે બાળકો ઘરે બેસીને મોબાઈલ, વિડીયો ગેમ કે ટીવીનો જ ઉપયોગ કરતા હોય છે, જેના કારણે તેઓ જૂની રમતો ભૂલી ગયા છે। આજે શ્રી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે મારી સ્કૂલની અંદર 2 દિવસનું સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે, જેની અંદર ટોટલી સ્ટાફ પછી વિદ્યાર્થી મિત્રોની સાથે રહી અને અલગ અલગ પ્રકારની ઘણી એવી રમતો રમી અને બાળકોની અંદર જે જૂનવાણી રમતો છે એને જાગૃત કરી અને મોબાઈલની અંદર જે છોકરાઓ અત્યારે વળી રહ્યા છે તે તરફ એમને સ્પેશિયલી ઉદ્દેશ રહે કે મોબાઈલ ન લેવો અને ગેમ છે જેવી કે બ્લોક વોક છે, વોટર પાસ છે, દડામાર, ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી એમ કરીને અનેક રમતો રમાડી અને છોકરાઓને મોબાઈલ પ્રત્યેનું ધ્યાન ન રહે તે પ્રત્યે એમને શારીરિક માનસિક રીતે રમત રમી અને પોતે પોતાના મિત્રો સાથે રહી અને ટીમને જીતાડી અને પોતે ઉત્સાહ જાગૃત કરે છે। અસ્તુ, થેન્ક યુ। ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા। આજ સુધી અમે તો ખરેખર લેપટોપ તથા મોબાઈલમાં જ રમતો રમતા હતા। આજે અમે અમારા ફ્રેન્ડ સાથે રમતો રમીને અમને ખૂબ જ મજા આવી। સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે ગુજરાતની અંદર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી થઈ રહી છે, રમતોત્સવ એમાં આપણે ઇન્વોલ્વ કરેલો છે। હાલ જે અમારી સ્કૂલની અંદર નાચિકેત વિદ્યાલય હડિયોલમાં બાળકો આજે શારીરિક રમતો રમવા માટે પ્રેરાય તે માટે કરીને અને બીજું મહત્ત્વની વાત એ છે કે હાલ બાળકો જે લેપટોપ અથવા તો મોબાઈલની અંદર જે ગેમ રમે છે તેના કરતાં મેદાનમાં આવીને પોતાની રીતે શારીરિક થોડી કસરત પણ થાય અને એ ગેમ રમે એના માટે કરીને આયોજન કરેલું છે। મુખ્ય વાત એ છે કે હાલ ધીમે ધીમે જૂની રમતો જે આપણી છે તે વિસરાતી જાય છે, જેવી કે લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, લોટ ફૂંકણી આવી ઝીણી ઝીણી રમતો છે। નાની નાની આપણી દ્રષ્ટિએ બહુ નાની લાગે પણ બાળકોની દ્રષ્ટિએ બહુ મોટી રમતો છે। તે ગ્રાઉન્ડની અંદર રમે, સમૂહની અંદર જે રમત રમે એમાં કોઈક વિદ્યાર્થીને હાર પચાવવાની આવે, કોઈકને જીત પચાવવાની આવે, એટલે આ બંને હાર અને જીત પચાવવાની જે એની જે છે તે પણ અહીંયા કેળવાય છે અને મોબાઈલથી થોડા દૂર રહી અને શારીરિક રમતો મેદાનમાં રમતા થાય તેના માટેનું એક આયોજન કરેલું છે। આજનો દિવસ, કાલનો દિવસ, 2 દિવસે વિદ્યાર્થીઓ અહીંયા જ છે, એમનું જમવાનું પણ અહીંયા ગોઠવેલું છે અને રમતો બધા રમશે, આનંદ કરશે, મજા કરશે। તો 12 જાન્યુઆરી એટલે કે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આજના યુવા દિવસ નિમિત્તે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે તાપી જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ ગ્રંથાલય ખાતે દ્વારા સ્માર્ટ લાઇબ્રેરી તથા ઈ લાઇબ્રેરી પ્રોજેક્ટનું જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ થયેલા સ્માર્ટ લાઇબ્રેરીમાં યુવક યુવતીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને લાઇબ્રેરીમાં 5000થી વધુ પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। સાથે જ ઈ લાઇબ્રેરી ઈ ફોર્મમાં 500 પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્માર્ટ લાઇબ્રેરીમાં સિનિયર સિટીઝન માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં વર્તમાન પત્રો, જુદા જુદા લેખકોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં કુલ 62 લાઇબ્રેરીઓ કાર્યરત છે અને આવનાર દિવસોમાં જિલ્લાની 62 લાઇબ્રેરીમાં ઈ લાઇબ્રેરી કાર્યરત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેવું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું। તો
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ નહીં જોવા મળે, પરંતુ 2 દિવસ બાદ ફરી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. તો હાલ ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે કે જ્યાં કોલ્ડ વેવની અસર ગુજરાતમાં પણ થશે કે જેના પગલે ઠંડીનું પ્રમાણ વધશે. તો આગામી 2 દિવસ બાદ હજુ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 7 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે નોંધાયો છે. ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો 5.1 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે હવે કમોસમી વરસાદની શક્યતાને નકારી છે. જો કે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાના સંકટનો અનુમાન વ્યક્ત કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં તેમજ 17 અને 18 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટાના સંકેત આપવામાં આવ્યા છે. તો અંબાલાલના આંકલન મુજબ રાજ્યમાં ફરી 17 અને 18મી ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એમએસએમઈ સેક્ટર માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશનને ગાંધીનગર સુધી સીમિત નહીં રાખીને રાજ્યના જિલ્લાઓ સુધી વિસ્તારી છે. તો આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત એવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ડેવલપમેન્ટ અને એક્સપેન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટથી અપનાવી છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ત્રીજા દિવસે આયોજિત એમએસએમઈ કોન્ક્લેવમાં દેશભરમાંથી પધારેલા નાના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગકારોના રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની પરંપરા વડાપ્રધાને શરૂ કરી હતી ત્યારે ઘણી સુવિધાઓનો અભાવ હતો. 2 દાયકા પછી હવે જ્યારે અત્યાધુનિક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે ત્યારે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે સાથે રાજ્યના નાના લઘુ ઉદ્યોગકારોને વિકસાવવા માટેની સ્થાનિક મંચ વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઊભો કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ઉદ્યોગ વિકાસના રાહે સફળ અને સારી રીતે આગળ વધે તે જોવાનું કામ સરકારનું છે. સરકાર એમએસએમઈની પડખે સતત ઊભી છે. એમએસએમઈ સેક્ટર પર ફોકસ કરવાનું વડાપ્રધાન શ્રીનું વિઝન છે. રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ એમએસએમઈ સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે. તો ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ટુવર્ડ્સ નેટ ઝીરોથી થીમ પર વાઇબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત સેમિનાર સંપન્ન થયો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના આ દિશામાં ગુજરાત દ્વારા લેવાયેલા પગલાઓ વિશે જણાવ્યું હતું કે ગુજરાત એમિશન ટ્રેડિંગ સ્કીમને એક હકારાત્મક અભિગમ સાથે અપનાવી રહી છે. આવનાર દિવસોમાં એ પ્રકારના કાર્બન માર્કેટને પણ વિકસિત કરવામાં આવશે. ગુજરાતમાં વન્યજીવોની સુરક્ષા અને સતત વધી રહેલી આબાદી વિશે ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે ગુજરાતમાં મેંગ્રોવ વૃક્ષોમાં વધારો, મિસ્ટી યોજના, વન કવચ અને નમો વડ વન જેવા કાર્યોને પરિણામે દિશામાં ગુજરાતે અદ્ભુત સફળતા હાંસલ કરી છે. તેમણે જણાવ્યું કે ઉદ્યોગ જગતના વિકાસ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગુજરાત સરકારની અગ્રીમ પ્રાથમિકતા રહી છે. ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલ્લી પાડી છે. મિશન લાઈફ તેમજ કાર્બન ટ્રેડિંગ અને ગ્રીન ક્રેડિટની યોજના એ ભારત સરકારની નવતર પહેલ છે. પેરિસ એગ્રીમેન્ટ અંતર્ગત આ વિષયમાં જ્યારે વૈશ્વિક સહમતિ બનવામાં સમય લાગી રહ્યો છે ત્યારે ભારતે તેમાં સારી શરૂઆત કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગુજરાત એનર્જી પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ખાતે વોટસી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં
વૈશ્વિક પ્રવાહો ગુજરાતના વિકાસના માર્ગ પર તજજ્ઞોએ અર્થસભર ચિંતન કર્યું હતું। ગુજરાતના ઉર્જા અને નાણામંત્રી કનુ દેસાઈએ એમના માનનીય વક્તવ્યમાં જણાવ્યું કે ગુજરાતમાં રોકાણ કરનાર ઉદ્યોગકારોને ગુજરાતની નીતિ અને કાર્યપ્રણાલી ઉપર અપ્રતિમ વિશ્વાસ છે। ગુજરાત રોકાણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનીને ઉભરી આવ્યું છે। ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા માટેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા નાણામંત્રી જણાવ્યું કે ગુજરાતમાં વાતની શરૂઆત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગ્રામ્ય કક્ષાએ રાત્રિ ભોજન દરમિયાન પાવર વીજળી હોવી એક સમયનો પડકાર હતો। આજે ગ્રામીણ વિસ્તારમાં 24 કલાક ગુણવત્તાયુક્ત અનરેપ્ટેડ પાવર સપ્લાય કરતી જ્યોતિ ગ્રામ યોજના અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી છે। તો સુરત શહેર ફરી એકવાર સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપી સુરત શહેરની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેના પર પૂર્ણ રૂપે વિશ્વાસ બતાવી સુરત શહેરની જનતાને સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંક આપ્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈની આસ સુરત શહેર પર રહી હતી। સુરત શહેર પોતાને ઇન્દોરની સાથે લાવીને ઊભું કરી દીધું છે। છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતા સર્વેક્ષણનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હંમેશા પ્રથમ ક્રમાંક ઇન્દોરને મળતું હતું અને સુરત શહેરે બીજા કે ત્રીજા ક્રમ પર આવીને અટકી જતું હતું। ત્યારે ગત વર્ષે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં 2022માં સુરત શહેરને બીજા ક્રમાંક પ્રાપ્ત થયો છે અને ફક્ત 221 માર્ક્સથી તે પ્રથમ ક્રમાંકથી દૂર રહ્યો હતો। ત્યારે ઘણા વર્ષના અથાગ મહેનત બાદ સુરત શહેર ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને બ્રિજ સિટીની સાથે સાથે હવે ક્લીન સિટીમાં પણ પોતાનું નામ ઉમેરી દીધું છે। તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓની સાથે સુરત શહેરની જનતાએ જેને એક લઘુ ભારત તરીકે ઓળખવામાં આવે છે। લઘુ ભારત એટલા માટે કે સુરત શહેરમાં વિભિન્ન ક્ષેત્ર, વિભિન્ન રાજ્ય, વિભિન્ન વર્ગના લોકો અહીં રહેશે અને તે લોકોને એક સાથે લાવી એક સાથે કામ પર લગાડવા તે બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવા જેવો સુરત મહાનગરપાલિકા માટે હતું। પરંતુ સુરતની જનતાએ સુરત મહાનગરપાલિકાની સાથે ખંભેથી ખંભો મિલાવી સુરત શહેરને પ્રથમ ક્રમાંક અપાવવા માટે મહેનત કરી છે અને અંતે સુરત પ્રથમ ક્રમાંક અપનાવીને સુરત શહેરની જનતાને રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે આવનાર સમયમાં આ ક્રમાંક હંમેશા જળવાઈ રહે તે માટે લોકોએ વચનો આપ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે જ્યારે સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યું છે ત્યારે સુરત શહેરના મેયર મેવાણી અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જ્યારે એક તરફ દિલ્હીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ હાંસલ કર્યું તેની સાથે સાથે સુરત શહેરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને જે લોકો સુરત શહેરમાં હાજર હતા સાથે જ આરોગ્ય અધિકારીની વાત કરીએ તો સફાઈ કર્મચારીની વાત કરી સાથે જ તમામ અધિકારીઓ સુરત શહેરમાં હાજર હતા તેમને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। તો આ ઉત્સવમાં એક સાથે જોડાયા હતા અને ત્યારબાદ જ્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સુરતના મેયર દક્ષેશ મેવાણી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સુરત શહેર જ્યારે ડાયમંડ સિટી, બ્રિજ સિટી અનેકો નામોથી ઓળખાતી હતી ત્યારે ફરી તેને એક નામ મળી ગયું છે ક્લીન સિટી તરીકે। સુરત શહેરને ગતરોજ સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે ત્યારે અત્યારે હાલ આપણે સુરત શહેરના એ રસ્તા પર ઉપસ્થિત છીએ। તમે સીધા દ્રશ્યો હું બતાવીશ કે તમે જોઈ શકો છો જે સ્વચ્છતાના નામે અત્યારે અહીં કાર્યો ચાલી રહ્યા છે તે તમામ વસ્તુઓને લઈને જે અહીં ગ્રીનરી છે તે ક્યાંક ને ક્યાંક છવાયેલી છે અને ગ્રીનરીની સાથે સાથે જે રોડ રસ્તાઓ છે તેના પર લગાતાર ગાર્બેજ ફ્રી સિટીની જ્યારે મુહિમ ચલાવવામાં આવતી હોય ત્યારે ગાર્બેજ ફ્રીને લઈને તમામ જે રોડ રસ્તાઓ છે તેની ઉપરથી કચરા હટાવવાની જે કામગીરી છે અહીંના જે લોકો છે તેના માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે। દિવસમાં 2 થી 3 વાર જ્યારે લોકોના ઘરે ઘરે જઈ ગાર્બેજનું કલેક્શન કરવામાં આવતું હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક સ્વચ્છતામાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ સુરત શહેર જ્યારે આટલા વર્ષોથી બીજા ક્રમાંકે આવી રહ્યું હતું તેને ધ્યાને રાખી જ્યારે ગત વર્ષે 221 માર્ચથી
સુરત શહેર બીજા ક્રમાંકે રહી ગયું હતું, ત્યારે તેમાં ક્યાંક ને ક્યાંક સુધારો જોવા મળ્યો હતો અને સુરત શહેરે છેલ્લે ઇન્દોર સાથે તેની તુલના કરી અને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યું છે. વાત કરવામાં આવે જ્યારે સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યું ત્યારે સુરત શહેરના મહાનગરપાલિકાની અધિકારીઓની સાથે સાથે કર્મચારીઓની સાથે સાથે સુરત શહેરના જે રહેવાસી છે તે લોકોએ એકબીજાને શુભકામના પાઠવી હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક બહુ મોટો ફાળો હોય છે સુરત મહાનગરપાલિકાની સાથે સાથે લોકોની જનતામાં, કારણ કે તેમને સૌથી મહત્વની વાત એવી હોય છે કે સુરત શહેર જે છે તે સુરત શહેર એક લઘુ ભારત તરીકે ઉપસી આવતું હોય છે, કારણ કે સુરત શહેરમાં જે મોટા ભાગના લોકો છે તે કામદાર વર્ગ છે, ઔદ્યોગિક ક્ષેત્રો મોટા પ્રમાણમાં છે, ત્યારે તે લોકોને સમજાવવા, તે લોકોને સમજાવવામાં ઘણો ફેર હોય છે અને તે છતાંય સુરત શહેરે અંતે તે મુકામ હાંસલ કર્યું છે. સુરત શહેરની આગળ જો વાત કરવામાં આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેર આવ્યા હતા ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જ્યારે તેમને હાજરી આપી હતી ઉદ્ઘાટન સમયે, ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક તેમના આગમનથી 7 થી 8 દિવસ પહેલાથી સુરત શહેરને ક્લીન બનાવવાનું જે કામ હતું તે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના કારણે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, લાગતા વળગતા એનજીઓનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સુરત શહેરને ક્લીન સિટીમાં જ્યારે પ્રથમ ક્રમાંક હાંસલ કરવામાં આવ્યો છે ત્યારે મોટા ભાગનો જે ફાળો છે તે તમામ લોકોને છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો ગાર્બેજ ફ્રી સિટી બનવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખરેખર ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરતની જે ફોલન રોડની જે મશીનરો છે તે જ દિવસમાં 2 વાર સફાઈ કરે છે. સ્વીપર મશીનની વાત કરવામાં આવે તો 2 વખત તે સફાઈ કરે છે. મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ છે, ડાયમંડ છે, કોમર્શિયલ એરિયા જે છે સ્વીપર મશીનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે અનેક પડકારો વચ્ચે જ્યારે સુરત શહેરે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યું છે ત્યારે ખુદ CR પાટીલ સાહેબે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સુરતના તમામ લોકોને શુભકામના પાઠવી હતી. જ્યારે સુરત મહાનગરપાલિકાના જે કમિશનર છે તેઓ અને તેમની સાથે સાથે સુરતના મેયર દક્ષેશ મેવાણી જ્યારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમને આવકારવા માટે મોટી એનજીઓના જે લોકો છે, મોટા આગેવાનો છે, સુરત શહેરના કિન્નર સમાજના લોકો છે, સુરત શહેરની જનતા છે, તે અમને આવકારવા માટે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. તો ક્યાંક ને ક્યાંક સુરત શહેરને જ્યારે પ્રથમ ક્રમાંક મળ્યું છે તો લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન વેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો તો વિવેકાનંદ ઉદ્યાનમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. લંગન માઉન્ટ આબુ સ્થળ છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા અને તપસ્યા કરી હતી. દર વર્ષે અહીં સ્વામી વિવેકાનંદ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. માઉન્ટ આબુની નગરપાલિકા અને નગરપાલિકા વિવેકાનંદ જયંતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી રહ્યું છે કે જેનું ઉદ્ઘાટન માઉન્ટ આબુના નાયબ જિલ્લા કલેક્ટર ભારતીય વહીવટી સેવાના રવિન્દ્ર સુલેચા દ્વારા કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્ત્રી અને પુરુષો અને શાળાના વિદ્યાર્થીઓ તેમાં હાજર રહ્યા હતા. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં અમુક ચોક્કસ શખ્સો નકલી ચલણી નોટ બજારમાં ફરતી કરી હોવાની બાતમીના રાહે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી કે જેમાં શહેરમાંથી નકલી નોટનો કારોબાર ચલાવતા 3 શખ્સો એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે 1.25 લાખ અને બાઇક ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાની એલસીબી શાખાના કર્મચારીઓને વિશ્વાસુ અને અંગત બાતમીદારો માટે થઈ અને એક બાતમી મળેલી કે ભાવનગરના પ્લોટ ગેટ ચોકીની બાજુ એક નવા બનતા બિલ્ડિંગની પાછળ 3 ઈસમો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઊભેલા છે. જગ્યા વેરીફાઈ કરી ભાવનગર જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા 3 આરોપીઓ મળી આવેલા. પૂછપરછ કરતા તેમની પાસેથી 62 જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ 500 રૂપિયાની નોટ મળી આવેલ છે. એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના નામ
નૈતિકભાઈ મોદી, તૌસિક રફીકભાઈ અને જયરાજસિંહ ગોહિલ છે. ખાસ કરી અને તપાસ એ દિશામાં અત્યારે ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓએ કેટલી વાર ફેક ઇન્ડિયન કરન્સી નોટ ગુજરાતમાં લાવી અને ભાવનગર કે બીજા કોઈ પણ જિલ્લામાં એનો ઉપયોગ કરેલો છે કે કેમ, આ લોકો ફેક ઇન્ડિયન કરન્સી નોટ કઈ જગ્યાએથી લાવે છે, ઉપરની જે એમની ચેનલ છે એને પકડી પાડવાનો તપાસમાં પ્રયત્ન કરવામાં આવશે. વધુમાં એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ આરોપીઓ 3 કે 3માંથી કોઈ પણ એક એન્ટી સોશિયલ કે એન્ટી નેશનલ સમાજ વિરોધી કે દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા તો નથી ને. તો આ રીતે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવેલી છે. આરોપીઓમાંનો તૌસિક રફીકભાઈ છે, જે આની પહેલાં જીએસટીના ગુનામાં એકવાર પકડાઈ ચૂકેલો છે. આ તૌસિકની ઉપર જીએસટીના અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરવાનો એક અન્ય પણ ગુનો દાખલ થયેલો છે. જે અન્ય આરોપી છે તે ધંધા સાથે સંકળાયેલા છે કે વિદ્યાર્થીઓ છે? અન્ય જે 2 આરોપી છે જયરાજસિંહ ગોહિલ અને નૈતિક મોદી, એમની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે, એટલે વધુ ડિટેલ હવે તપાસમાં ખુલવા પામનાર છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે તેઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈને દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની ભેટ આપી છે. લગભગ 22 કિલોમીટર લાંબો અટલ બ્રિજ કે જેનું પીએમએ ઉદ્ઘાટન કર્યું તે ભારતનો સૌથી લાંબો બ્રિજ બન્યો છે. તો પીએમ મોદીએ નાસિકમાં 27મા યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કર્યું. તો આ સાથે જ પીએમનો રોડ શો પણ યોજાયો કે જેમાં નાસિકના પ્રખ્યાત મંદિરની તેઓએ મુલાકાત લીધી હતી. અટલ સેતુની વિશેષતા એ છે કે અટલ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે કે આ 6 લેન બ્રિજ પર દરરોજ 70,000થી વધુ વાહનો અવરજવર કરી શકે છે. બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડશે કે જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂરી થશે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા જનસેવા કેન્દ્રની શરૂઆત કરી હતી કે જેમાં પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણને અસ્વીકાર કરવા બદલ પૂછાયેલા પ્રશ્નમાં તેમણે જણાવ્યું કે રામના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ. 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યામાં વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે તેઓના નામ પર આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન સામે આવ્યું છે કે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે સૌએ સાથે મળી અને આ 500 વર્ષથી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના છે. થેન્ક યુ. જય માતાજી, હું છું નૈનાબા જાડેજા. આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે, ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે. તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી, કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. સાથે અન્ય જે સાધુ સંતો છે, શંકરાચાર્ય છે,
ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે, કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે. ધર્મ, ભક્તિ, સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે, જે તમારામાં નથી. એટલે કોંગ્રેસ જેણે શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ, કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભે જ નહીં. અને તમને પ્રશ્ન સામે તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા, તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું? એમને સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું? એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય. જય માતાજી. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.